ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો નાઇટમાં નોકરી આપણે આવ્યા હતા અને આજે ડાયરેક્ટ 4 તારીખની નાઇટ કરી અને 5 તારીખની સવારની નોકરી કરવાની છે. આજ લગભગ 7 મહિને હું દિવસની નોકરી કરું. આપણે એસબીટોય ચાલુ કર્યું એ પછી હું નાઇટમાં જ આવ્યો છું, પણ આજે સન્ડે હતો, રવિવાર રજા હતી, એટલે આજ સવારની શિફ્ટ મારા ભાગમાં આવી છે કંપનીના નિયમ પ્રમાણે. એટલે દાડે નોકરી કરવાના છીએ. જો કે 3 વાગ્યા સુધી તો ચેલેન્જ વિડીયોમાં હતા નાઇટમાં. પાછા વયા આવીને બધું કામ પૂરું કર્યું અને અત્યારે 2 વાગ્યા સુધી વય રોકાવાનું હોય, બરાબર. તો એટલે ચા નાસ્તો વય કરવાનો છે. તો જોઈ લો, ચા નાસ્તો આપણે આવી ગયો હોય દુકાનથી. કેવડાના પેકેટ અને ચા. પાણી ચા ક્યાં કને બનાવ્યો? સરસ. બે કાઢું. બસ 2 ગણી, 2 એક્સ્ટ્રા મિક્સ થતા દેવો પેલે ગ્લાસ. સરસ, થેન્ક યુ. પછી ભાઈ શેમ્પુ લાવું? શેમ્પુ તો લેતા જ હેઠ, આપણે બેસીએ બે હોય પછી. કારણ કે જો અત્યારે જે બીજા માણસો હોય સીએનજી પંપ ઉપર એ બધા એમનું ગેસ ભરવાનું કામ કર્યું, એટલે મને હવે એકલા આવો કંટાળો, એટલે આરે વળી આવે ને તો ઘણી વાર બેસીએ. એમ તો કહો તો ભાઈ હું દુકાને જાઉં, પણ મને દુકાને થોડું બેહવું ઓછું ગમે. હું મોટાભાગે રૂમ જ બેસી રહું, કારણ કે અમે મશીન એટલા માટે. તો ચલો, ચા આપણે ઠરી જાય છે તો ચા પી લઈએ અને ચા પીને પછી ખેતરમાં જવું છે. તો રવિવાર છે એટલે દર્શન કરવા મારું અહીંથી નજીક છે, એટલે ખેતરમાં ભાઈ દર્શન કરવા જવું મોડા. તો આજે છે રવિવાર, તો આપણે નોકરી ઉપરથી ડાયરેક્ટ કોઈ માતાજી દર્શન કરવા માટે આવ્યા હતા. તો જોઈ લો, માતાજીને દર્શન કરી લો, પછી ઘર બાજુ જવું છે મારે. તો કારણ કે મારે તો રવિવારે જ મેળ આવે એટલે. તો માતાજીએ દર્શન કરીને આવ્યો તો હું છેલ્લા નંબરના ઘેર, એટલે કે વાઘુપાના ઘરે. કારણ કે અમારા ઘરમાં છે ને ફર્નિચરનું કામ ચાલુ, એટલે એકલી છેપટ બધું હતું અને અવાજે બહુ થતો હતો બાજુમાં જ જો, એટલે એકણ નહીં ગયો ગાર્ડનમાં બહુ ખાલી કરી વાર. અને આપણે કમેન્ટ હતી કે કરણભાઈ નજીકથી બધા ઝાડ બતાવો, તો નામ ખબર પડે. તો નામ તો મને તો નહીં ખબર બધા ઝાડની, ઝાડો બતાવી દો. આ વ્હાઇટ કલરના ફૂલવાળું હોય કાંઈ છે એમ હોય, આ તો બધાને ખબર જ છે, વિદ્યાનું ઝાડ સાદી પાસે એમ. એક આ શિકેર ખજૂરના આપેલું આવે ને ખાલી. આ ફૂલ ઝાડ હોય, આ એ ફૂલવાળું હોય, આ એ ફૂલવાળું, આપેલું નહીં ખબર. પછી ગાડીઓ અલગ અલગ કલર નહીં બધા રહ્યા. જો પેલું બાદ લાલ, આ બાદ પીળું, આ બાદ તો કરણના ફૂલ. હવે ગુલાબજી આવ્યા અત્યારથી. આ બાજુ કેળ છે, વ્હાઈટ ગુલાબ, આ બધા જાસૂદ. આ પેલું જલ્દી ગ્રોથ થાય ને એટલું ઝાડ છે. પછી આ ચઢાવવાનું એ ખબર નહીં હજુ. અરે કંઈ ખબર હોય તો કહેજો, પછી આ આપણને નહીં ખબર. આ બધા ઝાડ, આ બધા નેના, પછી કાંઈ નહીં ખબર. મને કોઈક આ નેના આવા ફળ આવે નામ નહીં ખબર. આ તો જે આપણા ગાર્ડનમાં હોય છે બધા એ બરાબર. અને આ પેલું બોર્ડર માટે સાદી ભાષામાં મેદીનું ઝાડ કહેતા હોય બધા. તો નોકરી ઉપરથી ડાયરેક્ટ આવ્યો હતો, તો હવે વધારે વાર નહીં કરું, તો જઉં છું નોકરી ઉપર. તો 2 વાગી ગયા છે, આપણી નોકરીનો ટાઈમ થઈ ગયો છે હવે પૂરો. તો ઘેર જવા માટે રેડી થઈ જાય છે. ઓપરેટર જો આવી ગયા છે અને આજ તો ટાઈમસર નહીં આવ્યા. અને આજ તો ઘણા દાડે અમે આ ટાઈમે ભેગા થયા છીએ, એટલે 8 મહિને. 8 મહિને ભેગા થયા છીએ કે આપણે કોઈ નોકરી આપતા નહીં ને એટલું, એટલે હવે પાછું વળી એ દિવસે અમુક દિવસે આવવાનું થાય, એટલે વાંધો નહીં. તો આવી જવું. અને હવે આવ્યા છીએ મહારાજ. મહારાજ દિવસની નોકરીમાં હતા પણ ફરી પડ્યા નહીં, એટલે મારા જોડે આવ્યા નહીં. અમે આવ્યા હતા આજ પહેલો દાડો દિવસમાં આવ્યા, તો એ પંપે મેટલ થઈ ગઈ હતી. નહીં ખતરનાક મેટલ થઈ હતી, પણ સપોર્ટ હતો. આ મેટલ કેમ છે હું તો સમાધાન કરાવવામાં જોયું. હું તો એ સમાધાન કરાવવા પણ નહીં કોઈ લડતું હોય તો. એટલે હું થયું તો એવું કે ભાઈનો વાગ હતો રિક્ષાવાળાનો. હવે એમને જે પેલી સેફ્ટી ડિસ્ક કહેવાય બાટલાની, એ ફાટી ગઈ હતી. ગેસ બંધ થતો નહોતો, બહાર જ નીકળતો હતો,
એટલે એ ભાઈ પૈસા ના પડતા હતા ચમ કે મારે ગેસ બહાર નીકળી છે પૈસા કેવી રીતે આવે ગેસ બહાર નીકળ્યું બાટલાથી બહાર નીકળ્યો હવે એમાં પેલા માણસોનું લેવા દેવા એવું કહેવું મારા એટલે કદાચ આ રીતનું એમ કે ન્યાય ના કહેવાય જો ગેસ ભર્યા પછી બાટલામાંથી નીકળે ને તો એ પછી કસ્ટમરની જવાબદારી આવે એટલે એમાં કોઈ માણસોને કોઈ લેવા દેવા ના આવે એટલે એ તો નોઝલમાં પ્રોબ્લેમ થયો હોય નોઝલ તૂટી ગઈ હોય તો હમણાં પંપનો પ્રોબ્લેમ કહેવાય બરાબર આ તો જસ્ટ આ ટાઈપની માથાકૂટ હતી એ તો આલે નહીં હા એ પૈસા તો લગભગ આલ્યા પણ થોડી મેટલ થોડી વધી જઈ હતી ઓન બોલાવો પ્લાન બોલાવો કોઈ પંપે ઝઘડો થાય ને તેમ પટાયું પણ એક કેસ બની ગયો મારો વિડીયો નહીં કહેવા એક બનાવ બની ગયો એટલે વિડીયો નહીં ક્યાં કીધા જુઓ બરાબર એ રહ્યો છેલ્લે એમ કે એટલું થઈ ગયું થોડો જવું હવે ઘરે હજુ તો જમવાનું બાકી છે અને ઘરેથી કદાચ જો ગામ જવાનું થાય તો ગામ જવાનું થાય તો ગામે જઈશું તો નોકરીથી ઘેર આવી છે ને આપણે આવ્યા હતા હેર સલૂનમાં કારણ કે જવાનું છે બહાર ગામ એટલે હેર કટ કરવા માટે પણ હેર કટનો મેળ નહીં આવે ચમ મેળ નહીં આવે બરાબર કારણ કે ટાઈમ ઇઝ મની ઇઝ વેરી પ્રોબ્લેમ ટાઈમ નહીં તો ચલો ફટાફટ સેવિંગ કરી પછી બજારે જવાનું હોય થોડી વસ્તુ લેવા હવે ફાઇનલ લુક બતાવીએ પછી રીલ જેવા કટ નહીં લેવાના જોઈ છો શું બોલવાનું કેવું લુક લાગે એટલે ખાલી બાકી રાખે સેવિંગ જ બનાવી હેર કટનું પ્લાનિંગ પેલા ભાઈ જોડે આપણે એ ભાઈ થોડા વ્યસ્ત છે અત્યારે એટલે હાલ ખાલી સેવિંગ જ બનાવી છે હેર વિશેનું બધું પ્લાનિંગ એમના જોડે હેરનું બધું છે ને જોડે ખાલી આપણે તો સેવિંગના જ કારીગર છીએ તો હવે આવી જાય છીએ અમારા બીજા ઘરે તો જો ભણ્યા માટે આપણે રમેકડા લાતા વાલા બતાવું એક છે આપણે પેલી ઉડવાવાળી ડોલ એને છે ને ઉડવાવાળું જોતું હતું એટલે આપણે ઉડવાવાળી ડોલ લીધી અને પેલા નેના ભણ્યા માટે છે મોટી ગાડી લે ગાડી લેતો તો ક્યાંથી લીધી હા જી અંતકજી જીયા તો ચીવી તૈયાર થઈ જો કે કાલ નવા લુગડા લાયા હે તું કાલ લાવ્યો તું નવા તો ગાડી તૈયાર કરી દીધી છે તો હાડો હવે નીકળીએ ગોમ સુનસર જવાનું છે અમારે તો જવાનું ચોકણ બાઇકમાં મિલ દો હડો વાંધો નહીં રાત તૂટી જાય રાત મિલ દે ગાડી લાવી દીધી જઈએ હવે લેકિન ના મેલા લાવી ચકડી વસ્તુ અને હમે જોઈ લો વાઘોબાન ગાડી પડી છે અને હમે વાઘોબાનું ગોલીવાનું એ બધા ઘર છે મારા અડધા ઘર અમારા હોય છે અને અડધા જે અમે રહીએ ને કણે આપણે બે જગ્યાએ રહીએ હોય કણ અમે જયવીર જયદીપ તું મોટો હોય તાર ના એકાય રાધે નેચે ગહેડા હે તો આઈ જય રૂઆ જય લો આપણે પેલી કાર દીદી નથી એ દીખેવા હે એ જીયા પેલા કિશન ઓઇલ કિશન ઓઇલ આવજે શરમાય છે નહીં આવતો તમે આ તો રમી રમી આવી પેલી મૂર્તિ ઢીંગલી જયદીપ ઉડાળ જયદીપા ઓય વાય જેમ નેચે હાથ રાખે ને એમ અધેર જાય રહ્યું નેચે હાથ રાખે ને એટલે અધેર જાય કિશો તો ઉડાડજે ગાડી એ ગાડી ઉડાડજે નહીં ઉડતી ગાડી
કોકના ખેતરમાં હોય પાડીઓ ભાગી લડે જયવીર ઉડાડજે હવે ઉડાડ એ તો લેબડા કોઈ નહીં થાય જોડે એ ને આખો નહીં તો કે હેડ ચાર્જિંગ પટો આવ્યું જેમાં નેચે હાથ કરે એટલે અધેર જા હા એમ હા જો એમ કરે ને એટલે અધેર જાય ઉડે આપણે હું એસબી ટાઈમથી અત્યારે લાવ્યો તો સ્પેશિયલ આવી જો નેચે હા દોડો આવતારો કિશો આવતો હેડ ના ભાઈ હેડ જયદીપ